હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે સવારના 10 અને આજે છે રામનવમી. આપ સૌને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા. અને આ વર્ષ પહેલું વર્ષ એવું હશે કે ફૂલ જોરો શોરોમાં ભારતના એકેય ગલી એકેય ખૂણો બાકી નહીં હોય કે જ્યાં ધામે ધૂમે આ વખતે રામજીનું સ્વાગત કરવામાં નથી આવતું. અને બહુ સારી વાત છે. અને અત્યારે સવારના 10 વાગ્યા છે. પૂજા પાઠ શરૂ થઈ ગયા જ બાના. ફરાળી નાસ્તો છે આજનો. દશમી માધય વિજયા દશમી રમાય રામ રમાયા રમાય રામ રમાયા રાવણ રોયો ઓમ જયો ના જુગદંબે એકાદશી અગિયારસ કાત્યાયનિકા મા કાત્યાયનિકા માત કી જય, મહાકાળી માતની જય, મા સરસ્વતી માતની જય, તુલજા ભવાનીની જય, ચામુંડા માતની જય, ખોડિયાર માતની જય, રાંદલ માતની જય, હર્ષદ માતની જય, અન્નપૂર્ણી માતની જય, નવદુર્ગે સિદ્ધિ વિનાયકની જય, સાઈનાથની જય, સદગુરુદેવની જય, હનુમાન દાદાની જય, ગુરુ દત્તાત્રેયની જય, વાટપડા દાદાની જય, લક્ષ્મી નારાયણની જય, રાધે કૃષ્ણની જય, સીતાપતિ રામની જય, શંકર પાર્વતીની જય. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. શું છે? રસોડામાં બધે વહુ છે, દીકરી છે, પછી મારે શીખવાનું. આટલું ધીમું કા બોલો? થોડુંક જોરથી બોલો. કશું રસોડામાં બધે વહુ છે, દીકરી છે, પછી મારે રસોડામાં આજે તો કઈ કામ છે નહીં. પણ તમે હરીગીરી તો કરી શકો ને. એક હોય તો કરી ખા, બે અને બે ને એક યાર ક્યાં કરવી? બે છે એટલે કરાય, પેલા છે ને જાય સેટ થવા દઈ. સેટ થવા દે જાય પછી કઈ ભૂલ કરાય. હા, કલાક પછી. જમવા દેવાની તૈયારી થઈ ગઈ. તો શું છે આજે તૈયારી રામનવમીની? સૂકી ભાજી કરે છે, પૂરી બનાવે છે, શ્રીખંડ, કેરી, મઠો છે, મઠો. ઊંધી કરે જોઈ. નોટ શ્રીખંડ, મઠો. દર્શન કરીને આવ્યા ને મોડા 12 વાગે રામ ભગવાનની આરતી કરીને આવ્યા એટલે હવે જઈ તૈયાર તો રાખ્યું છે જગ્યાએ બધું જમણા બંધાર કરી જમણા બી. બીજું કયો? લોકોને આનંદ મારવા દો, દેરાની જેઠાણી આપણે વાત જ કરીએ. ખાલી પાણી નાખવાનું હોય. કેરીવાળા હાથ તો ધોવા પડે ને પહેલા. અરે વાહ, બાદામને બની દઉં. આ તો ભાઈ અમારા માસીજીએ બનાવીને મોકલાવેલું છે. ઓહો હો. માસીએ સરસ શરબત કરી મૂક્યું છે, મજા આવે. ભૂકો જ છે બા રેડી. મગજરી તીખા મગજ નાખ્યું ને મગજ. વરિયાળીને ખાંડ ફરાળમાં પીવે. બહુ તારા હાટું મોકલું હોય. સારું મગજના લાડુ એમ કે આજે નો એમ ખાવાના. વિચારતી હતી ને કે મારે હું આમે શોટ મારો. ભગવાનને પ્રસાદ ધરી દીધો છે. સાબુદાણાની ખીચડી આઈ થિંક લાગે છે. કાસુકી ના હમણાં પૂછીએ આપણે.
આ ફરાળી સૂકી ભાજી છે, ફ્રાઈમ્સ છે, ટૂંકમાં સાબુદાણાની પતરી, મઠ્ઠો છે અને પૂરી છે. આ ડ્રાયફ્રૂટ મીઠાઈ છે, આ પંજરી છે. આ શું છે? દૂધીની ખીચડી. દૂધીની ખીચડી. ઓકે. અને આ કઈ પૂરી કહેવાય? રાજગરાની પૂરી, ફરાળી પૂરી. આ ફરાળી સૂકી ભાજી. શું કે નવરાત્રીનો છેલ્લો દિવસ બા? છેલ્લો દિવસ તો બહુ સરસ રીતે ઉજવાનો. બા કરે છે ફરાળ, હા હું ફરાળી સૂકી ભાજી, રાજગરાની પૂરી, મઠ્ઠો ને ઘરની વેફર અને દૂધીની ખીચડી. દીદી તમારી ફેવરિટ. ડાયટિંગ વાળા માટે. આપણા માટે મઠ્ઠો નહીં? હા મારા કેવી કેવી તો ઓલી કરે છે, ઓપરેશન કરાય પેટના, આમ કરે તેમ કરે. આ દીદી જોઈને મેં તે પેટ પીટ છે, કાંઈ કરવા ન જવું પડતું, યોગ કરે છે. મીઠું દે એ ભાઈ એટલું બધું નહીં, બસ બસ. અમે ઘણા આને મૂર્ખા કહીએ. અને આ બટેટાની ચિપ્સ છે એ બારે આપણે રેડીમેડ પેકેટ ખાઈ એના કરતાં ડિફરન્ટ ટેસ્ટ હોય ને સૌથી વધારે મજા આમાં છે. તમને લોકોને કઈ ભાવે એ કહેજો કમેન્ટ કરીને. તમને કઈ ભાવે? મને બે ભાવે, બહારની ને ઘરની. બહારની ને ઘરની બે ભાવે. અત્યારે આ કઈ જગ્યાએ આવેલી છે સાહેબ? ડિટેલિંગ મોન્સ્ટર પ્રીમિયમ સિરામિક કોટિંગ સ્ટુડિયો છે, સાધુ વાસવાણી મેઇન રોડ ઉપર, ગોલ્ડન સુપર માર્કેટની સામે. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે? આપણે સવારે 9:30 વાગ્યાથી રાતના 9:30 વાગ્યા સુધી ચાલુ હોય છે. અને શું સર્વિસ આપી છે આપણે? અહીંયા આપણે સિરામિક કોટિંગ કરી છે ગાડી ઉપર, પછી પીપીએફ એપ્લિકેશન કરી છે, પછી બધી જાતની એસેસરી કામ કરી છે, 3 જાતના વોશિંગ કરી છે, નોર્મલ, પ્રીમિયમ વોશિંગ, ડિટેલિંગ વોશિંગ. ઓકે. પછી એસેસરી સન કંટ્રોલ ફિલ્મનું કામ છે, હા. ડેન્ટિંગ પેન્ટિંગ કલરનું કામ કરીએ છીએ આપણે. ઓકે. અને આજે ઘણાઈને એવો ડાઉટ હોય કે આપણે સિરામિક કોટિંગ કરતા હોય કે કાંઈ કલર ડેમેજ થાય, પોપડી ખરે કે એવું કાંઈ થાય આમાં? ના સાહેબ, આપણી પાસે અહીંયા માપડા કંપનીનું પ્રીમિયમ સિરામિક કોટિંગ યુઝ કરી છે, મેડ ઇન ઇટાલી પ્રોડક્ટ આવે છે. હા. અને આપણે અહીંયા રાજકોટના એના ડિસ્ટ્રીબ્યુટર છે. ઓકે. એટલે આ કંપની એકદમ બ્રાન્ડિંગ છે અને એમાં આપણે કોઈ જાતનો એવો ઇસ્યુ આવતો નથી. બરાબર. અને સાથે સાથે અમારા પાડોશી છે. હા સર. તમારા મોટા બેન છે. શું નામ તમારું? નહીં કેટલા સમયથી જોવો વિડીયો? હું 1.5 વર્ષથી જોઉં છું. ભાઈ મને પૂછતા હતા હમણાં કે તમને ઘરે એ કે તમારા મમ્મી કે કોઈ ખીજાતા નથી, મતલબ કે બા કે આ બારે તમે રોજ ખાતા હોય? મેં કીધું ભાઈ કામ છે અમારું અને શોખને લીધે તો આ ધંધો બની ગયો છે. થેન્ક યુ ભાઈ. સરસ સર્વિસ થઈ ગઈ છે, ક્લીન થઈ ગઈ છે, મસ્ત ચમકાવી નાખી છે. અત્યારે વાગ્યા છે સાંજના 5:15 અને ફાઇનલી શૂટ પતાવીને પાછો હું ઘરે આવી ગયો છું. રસોઈ બનાવું ના રસ્તામાં અહીંયા પાછા અહીંથી નીકળવાનું છે. બનાવી નાખું છે, શાક ખાવું હોય. અહીંથી નીકળવાનું છે પાછું. તમારે બપોરે જમવાનું છે, રાતના જમવાનું છે. તમે ઓલે ઘરે આટો મારતા આવશો, ઘરે આવવાનું બહુ ઉતાવળ. હોસ્પિટલ કેટલા વાગે એ થોડી ખબર છે. 2-4 પૈસા લેતા આવજો. બેઠા પૈસા લેતા.
આજે વોટ્સઅપમાં એક ભાઈએ મેસેજ કર્યો કે તમે ઓલા જૂના પૈસા બતાવ્યા હતા એ કે તમારે દેવા છે તો કે હું પૈસા દઈ દઉં. મેં એને સમજાવ્યા ભાઈ, મેં કીધું અમારે એવી જરૂર નથી, અમે શોખથી સાચવીને રાખ્યા છે. તો કે ના ના પૈસા એ કે હું આપીશ હો. મેં કીધું હવે આમને શું જવાબ દેવો. પૈસાને મારે કેવું કરવા, રૂપિયા રૂપિયા જોઈએ રૂપિયા. બા આપણે થોડા વેચવા આટલું રાખ્યા છે. શોખ છે કે અમે ભેગા કરી લઈએ પૈસા થયા, કેટલા વર્ષની મહેનત છે આ. હા દાદીમાનો બાપુજી મારા દાદાએ રાખ્યા હતા હાચવીને, પછી મારા બાપુજીએ રાખ્યા અને હવે અમે રાખ્યા. હમણાં જતા નીકળે એ ભેગા કરી રાખ્યા હોય, થેલીમાં રાખ્યા જ મેં બધું. 1 આના, 2 આના, 10 આના, 5 આના. રૂપિયા એક તો લતીનો વાળા પૈસાનો તો પટ્ટો ક્યાંક કરી મૂક્યો છે. હા તો બહુ વર્ષો પહેલા આ છે સાતા પરિવારનો ખજાનો છે કે ભાઈ ઈ અમે લૂંટાવા નહીં દઈ ગઈ, અમે સાચવી રાખશું. 3 જગ્યાએથી 20,000 ઓલું હતું ને, 3 જગ્યાએથી નોખા ભેગા કર્યા. હવે બધે ભેગા કરવાના રાખ્યા અત્યારે, ઓલા ઘરેથી લઈ આવીને રાખ્યા બધા 20,000. સ્ટીવર રોટી બનાવી આખી 20,000ની. ના ના 20 ખાલી 20,000ની જ આખી સ્ટીમર હતી, આવડી મોટી બનાવી હતી. લલિતા બનાવી હતી. ઈ તો મને યાદ છે, બ્લેક કલરના વાયરમાં છે ને ઓલા તીનાવાળા પોતા હા હા ઈ ઓલામાં જોજો ને તાળાનું ઓલો થેલો છે ને એમાં અત્યારે અપલોડિંગ ચાલુ છે. એ નકર ઈ ખૂણામાં ઈ પડ્યું રહેતું હતું. ના એ પટ્ટો ખોલી નાખ્યો પેલીનો મને ના ના મને કોઈ નથી તો પછી સિક્કા ક્યાં હવે સિક્કા આમાં મિક્સ થઈ ગયા બધાય, ફ્રેમ પટ્ટો બધું એમાં નખાઈ ગયું છે. ત્રાંબાના હા ઈ તમે નહીં માનો એમ એક વાતમાં. મળે તો કેજો અમને. મળે તો કેજો, ન મળે તો થયું. આ તો દિવાળીમાંના દીધેલા હતા, હા એમ. દિવાળીમાંના દીધેલા હતા. એ પૈસાનો પટ્ટો હું પહેરતો. એ અરે ઓહો અને હવે ઈ પૂછતા ને કે દિવાળીમાં કોણ, દિવાળીમાં એટલે મારા દાદી, હમ હા મારા બાપુજીના બા, તમારા સાસુ કયો? મારા સાસુ. હા મારા મમ્મીના સાસુ એમ. હમ. થોડા વેલા હોય ગયા આઝાદી થઈ ગઈ. હોત તો કાંઈ વાંધો નતો આ લોકોને. તો ધ્રુજાવતા હોત. તો ઉપાધિ નહોતી કાંઈ. રજા પડી ગઈ બા. હે? આમથી રજા પડી ગઈ. કા? બધાયને મીટિંગ આવી એકને અત્યારે વાગ્યા છે સાંજના 7. ખીચડી લઈ આવી છે, કરાવી શાકભાજી ગરમા ગરમ દઉં તમને. છેલ્લો એપિસોડ. મને જિંદગીમાં બધી સાબુદાણાની ખીચડી ના ભાવે. એ ટેસ્ટિંગ માટે જ છે ઓનલી. ગરમ ગરમ બનાવે છો દીદી, ત્યારે આખો ડબ્બો ગરમ હતો. સારી છે, 4th year ખરેખર સારી. આવી ને, લાવો હું ટેસ્ટ કરી દઉં. ટૂંકમાં આજે આ જે છે એ ફર્સ્ટ ટાઈમ મને એમ થયું કે ખાઈ જવાય આખું બોક્સ. મને બહુ ઓછી ભાવે પણ ચાલે, ટેસ્ટ સારો છે. ભીડ હતી ઘણી એટલે મને એમ થયું કે ટ્રાય કરી લઉં. આવા ખૂણા ખાંચાવાળા લોકેશન અમને કહીએ, અમે વિડીયો બનાવશું. એની માટે તમારી મારી અપોઇન્ટમેન્ટ લેવી પડશે. ઓકે લઈ લેશું. મારી પાસે એવી કેટલી બધી જગ્યા છે કોઈ ન ખબર હોય. વાહ, મસ્ત છે નહીં? મજા આવી. અમે આજે સ્પેશિયલ ભેળ બનાવવાના છીએ. હા આજે ફરાળી ભેળ બનશે. ચાલો અત્યારે બને છે ફરાળી ભેળ. અત્યારે 5 જણા છીએ જમવામાં, એમાંથી 3 જણાની આ ભેળ બને છે, 2 જણા અલગ છે. ભાઈ ભાભી તો જતા રહ્યા એટલે એમનું ખબર નથી શું જમવાના છે એ લોકો. અમારી આજે થાય છે ફરાળી ભેળ. આવી ગઈ રાજકોટની લીલી ચટણી.
થોડાક મરચાં, પછી હું તીખા મરચાં વધારે નાખીશ મારી કાઢીને. નાખી દો ઊંધી વાળીને. આ મારી તીખી ભેળ તૈયાર, બધાની અલગ કાઢીને. લાસ્ટમાં માથેથી હજી મરચાં, લાલ મરચું ઉમેરી દીધું અને સાબુદાણાની ખીચડી. વાહ! સૂકી ભાજી નાખી દીધી અંદર. ખૂબ ખૂબ ધન્યવાદ વીઆરભાઈ ઝાલાવાડિયા, અને થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે, તમારો સપોર્ટ અને પ્રેમ આપવા માટે. બા માટે એમને એક દવાનું નાનકડું કુરિયર મોકલેલું છે આ રીતનું, અને હમણાં ત્યાંથી કુરિયર આવ્યું એટલે મેં કીધું બાને બતાવું, બાને ખ્યાલ નથી. આવો બા. આ તમને છે ને પગમાં દુખાવો થાય છે ને, એટલે મેં કીધું હતું કે એમને સંધિવા છે. સંધિવા કહેવાય ને, સોજા. વર્ષોથી હું પગમાં સોજા છે એમને, એટલે મેં કીધું એ અસર નહીં કરે. મેં ઘણું બધું જોઈ લીધું ને ઘણું બધું ટ્રાય કરી લીધું. ડૉક્ટરોનું પણ કહેવાનું એવું થાય છે કે એમાં કાંઈ ફરક નથી પડતો. તો એ છતાંય સાહેબનું એવું કહેવાનું હતું કે આનાથી બાને રાહત રહેશે, એમના કંઈક મધર કે બાને કોકને ફેર પડ્યો છે, એટલે એમને કીધું છે કે આ તમે લગાવજો પગમાં, તમને ફેર પડશે. સ્પેશિયલ તમને મોકલાવેલું છે. ઓકે, થેન્ક યુ ભાઈ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અત્યારે વાગ્યા છે રાતના શું વાત છે? માત્ર 9 જ વાગ્યા છે. 9 વાગ્યામાં બધા ખાઈ લીધું નવરા? હા, આજ તો બધા ઘરે ને ઘરે હોય ને, અને કઈ જાજુ ગરમ તો કરવાનું હોય. રામનામ છે એટલે હમ ફરાળ જ કરવાનું હોય. પણ આજે બધું તેલ વાળું ખાઈ ખાઈને બા હવે પાણીનો સોસ બહુ પડે છે. હા, ઉનાળો આવી ગયો ને. વેફર ચેવડો બટેટા, વેફર ચેવડો બટેટા. કઈ વાંધો નહીં, આપણે ક્યાં ઘડીએ ઘડીએ રામનામ ઉજવીએ, બહાર નહીં એક વાર ઉજવાતી હોય ને. જ્યારે આવે ને ત્યારે એમ કે તારે બેઠું છે, હું બેઠું બેઠી જ છું. હે ભગવાન. અમારા હિંચકા હાટું બોલો, એ લોકોની માથાકૂટ હાલતી હોય કોણ પેલા બેસશે. હા, બોલી જાય કેમેરામાં ગાડી નથી ગમતી એમ. હા, મને ચક્કર મારવા જવું હોય ને તો મને ગાડી ન ગમે, મને એક્ટિવા ગમે. ઓકે, એટલે હવેથી ટૂંકમાં આને કાંઈ બી ક્યાંય જવું હોય ને તો આને ગાડી નથી ગમતી, એક્ટિવા જ ગમે છે. ચક્કર મારવા જવું હોય ને તો એક્ટિવા સારું. મને તો બાઈક ગમતું. યાદ છે ને તમારી પાસે બાઈક હતું એ? ગાડી બહુ દૂર જવું હોય ને ગરમી હોય ને તો એમ થાય કે હાલ. રાજકોટમાં શું તમારે ગાડી કાઢવી? તમને શું ગમે છે ને મને ખબર છે, તમને ગાડી જ ગમે છે. શું કામે ઈ મને ખબર છે. શું કામે? તમારી કમરને મસ્ત આરામ મળે, ઠંડી હવા મળે એટલે. તો એ બાઈક હતું મારી આગળ, એમાં આરામથી નહોતી કમર રહેતી મારી. ના, બાઈકમાં ક્યાં ટેકો દેવાનું થોડી લઈ. બાઈક તમને ગમતું તો ચલાવો, એમાં ના નથી. બાઈક હોત તો તમે વધારે મજા આવે તમને હજી, પણ તમને ગાડી વધારે ગમે છે. હવે તો તું હજી વિચાર કર, મને ન ઓળખી શકી કે મને ગાડી શું કામ ગમે વધારે, એ તને હજી નથી ખ્યાલ.
શું કામ વધારે ગમે છે? કેમ કે વધારે પડતો ગાડીમાં રહેવા માંડ્યો ને તો હવે શું છે કે બારે સ્કૂટર ઉપર હોય ને તો નકરા હોરન એટલે અંદર હું કાચ બંધ કરીને જ બેઠો હોય એટલે તમે વિચારો ને આમ મારે નથી બિલકુલ ઊંધું મન કાળ ફેર જ ન પડે, મને તો બહુ ગમે. એટલે તમને ઈ નથી ખબર કે મને શું કામ ના મને ખબર હતી પણ ઈ પોઈન્ટ ભૂલાઈ ગયો મને. જી તમે કીધું તું મને સેમ. એને સેટરડે સન્ડે માં ક્યાંય જવું ન ગમે અને મને સેટરડે સન્ડે જ જવું ગમે. જી એને માણસોથી બહુ તકલીફ છે, મને માણસોથી બહુ પ્રેમ છે. શું કામ તકલીફ છે? એમ કે બહુ ભીડ ન ગમે. મને તો હા. શનિ રવિ હોય તો બધા બહાર નીકળ્યા હોય, ભીડ તો હોય જ ને. એમાં શું થઈ ગયું ભીડ હોય તો? એમાં એવું છે દીકરા કે અમારે મેજોરિટી લોકો છે ને જોબ કરતા હોય કે એવું કંઈ બી બિઝનેસ સાથે જોડાયેલા હોય અને સન્ડે રજા હોય છે અને સેટરડે સાંજે નીકળે લોકો કે સન્ડેના લેટ ઉઠશે અને સન્ડેના પરિવારને લઈને ફરવા નીકળે. આપણે તો સમજી લે અત્યારે આજે ધારીએ તો આજે સન્ડે છે, આપણું જે કામ છે સન્ડે ની મજા છે ને એ કોઈ રેગ્યુલર ડેઝ માં નથી. રવિવાર મતલબ રવિવાર એ દિવસે તમને લોકો જોવા મળે, જેમ કે એને મેળો જરાય ન ગમે. મન મેળો એટલો ગમે, મને કોઈ રોજ લઈ જાય ને તો હું રોજ જાઉં. બિલકુલ ઓપોઝિટ છે મારાથી. બોલો, હું બધા ઢસડીને ભેગા લઈ જાઉં છું. તો હવે બધાને કીધુંની ઈચ્છા છે કાલે ક્વેશ્ચન આન્સર વાળો વિડીયો કરી નાખવો છે. હા, બધાની કમેન્ટના કાલે જવાબ મળશે. 500મો વિડીયો બનાવવાનો છે. ઓકે, કીધુંના બધા કહે છે સ્પેશિયલ કરજો, કંઈક સ્પેશિયલ કરજો. તો બધાના સવાલના જવાબ જે અમને સારા લાગે અને ઘણા સમયથી પૂછતા હોય બધા જવાબ દઈ દઈ. હા, બધાને કમેન્ટ્સમાં જેટલા પ્રશ્નો છે ને એ બધાનો મોસ્ટ ઓફ નો ટ્રાય કરશું કે અમે જવાબ દઈ શકીએ. જી ચાલો ચક્કર મારવા જાય છીએ અમે લોકો. હવે તમે વ્લોગમાં કહી દીધું એટલે તમારે આવવું પડશે. શેમાં જશે? એક્ટિવામાં નહીં જાવું. વ્લોગમાં જ ના પાડતો મેં કેટલી વાર કીધું કે એક્ટિવા હું ચલાવી લઈશ, તમારે મારી પાછળ બેસવું. એમ તો બેસે જ નહીં એવું કોઈ રિસ્ક દિવસ. તો હું કદી લવ જ એક નહીં. વાર મજબૂરી હતી ને એ બેસી ગયા હવે તો ન બેસે. કે મજબૂરી હોય તો વાત અલગ છે. એકવાર મજા ન કરી ત્યારે ને એકવાર ઘોડો લઈ જાવ તો કે ના ઘોડો લઈ જાવ ટાઈમ ઘણો તો મેં ચલાવ્યું હતું જ્યારે તમે એક્ટિવામાં કોબા અને સ્ક્રેચીસ ઘોડાના બધા જ પાડી દીધા છે. આ છે રામનવમીનો મોજ હો ભાઈ, જલસો છે. એવું જ લાગે ને સાચી ગઈ બેઠી છે કામ. સ્પેશિયલ આવો સરસ આવે છે આનો ચોકો ચીપ. તમે સાદો લઈ આવ્યો? બોલો લે. કેરીથી કેટલો પ્રેમ છે ને, કાચી કેરી, પાકેલી કેરી, બધી કેરી. બોલતી જ નહીં, અપવાસે તોડ નાખ્યો ગોલાવા. અમે જો આ જગ્યાએ ગોલો ખાવા આવ્યા હતા અક્ષરમાં. ચોકો ચિપ્સ ખાવો હતો, ચોકો ચિપ્સ. ભૂલ ચૂક માફ હોય, એમાં એવું કઈ હોય ને કંપા. અમને નહોતી ખબર એટલે અમે ખાઈ લીધો ગોલો. મેં સાદો ખાધો, પેલા તો હું ના પાડતો હતો, દીદીને ફોન કર્યો. મેં દીદી કે ગોલો ખવાય, એડવાઇસ લીધી હતી. તો પાછો ગોલો ખાવાની આ પાડી તો આમને ચોકો ચિપ્સ કીધો. પાછી મને આગ્રહ કરો કે ના તમે ચાખો ને, માર નથી ચાખો. બરફ ને એસેન્સ જો ને એમાં શું હોય મોલા. એટલે મેં સાદો ગોલો પ્લેન શરબત વાળો જ ખાધો. અને આ જે જગ્યા છે ને એ રાજકોટના રવિરત્ન ચોકમાં 150 રિંગ રોડ ઉપર રવિરત્ન પાર્ક આવે છે, ત્યાં આગળ અક્ષર ગોલા છે. અમે આની પહેલા છે ને ઓફ સિઝનમાં એકવાર ખાધો હતો, બહુ રિઝનેબલ પ્રાઇસ, સારી ક્વોલિટી. 150 રૂપિયાનો ગોલો હતો જ્યારે આ રિયા અત્યારે જે ગોલો ખાતી હતી ને 150 રૂપિયાનો ગોલો હતો. જે રાજકોટમાં ઓછી જગ્યાએ જોવા મળે, 200-250ની રેન્જ હોય છે આવા ગોલાની. અને મેં પ્લેન ગોલો મંગાવ્યો હતો. કામ સારું છે. તમે અત્યારે ભીડ ઉપરથી જોઈ લીધો હશે, બહારની સાઈડ મેં જે વ્યૂ બતાવ્યો. જે લોકોને આવવું હોય એ ચાવા માટે સારી જગ્યા છે ગોલા માટે. ગોલો ખાઈને એને પાણીની તરસ લાગી છે, તો કે આ પાણીની બોટલ લેવા માટે. અમે છીએ અત્યારે કોટેજા ચોક થી આગળ સ્વામિનારાયણ મંદિર પાસે.
તરસ લાગતી હતી ઘર સુધી નહીં ચાલે. પાણી મોરું લાગે છે ગોલાનમાં છે. પી લ્યો. જો અહીંયા આજે તો બધા રાસ લેતા હતા અહીંયા. ન પીવામાં આજે જોઈ આજ પર્સ નથી લઈ ગઈ ભેગું. હા. ચાવી જ નહોતી મારી. આમાં ન પીવું ને હા 3 વાર ભડકાયો હતો મને. પછી તમે મને કીધું ને કે એવું ન કરાય કોકડીમાં હૃદય બેસી જાય પછી મારે એવું ન કરવાનું હોય. ઉપાધિ રાખી આપણે હૃદય ચાલુ રાખવાનું સારું રાખું ચાલુ રાખવાનું તો આમ કરતી નહીં પછી બારે ન ગમે ને તમારે હજી જાગો છો? હા હજી તો સિરિયલ પૂરી થઈ. હમણાં 5 દી સરસ. બેઠું છું. એમ નહીં, એમની રામનવમી પૂરી થઈ ગઈ હો અત્યારે. એને ગોળો ખાવો તો જ બેનને ફોન કરીને પૂછ્યું કે ગોળો ખવાય? બેન કે હા. તો ચોકલેટ વાળો એને ગોળો ખાધો. પછી મેં ખાઈ લીધો ને ગોલાવાળા ભાઈને કીધું આ ગોળો ખવાય એને? કે ન ખવાય અપવાસમાં. કીધું બા મને ખબર હતી તો પણ બોલો ચોકલેટ તો ખવાય એવું થોડું છે, બીજું ખવાય ને. પણ અમને થોડી ને ખબર હતી એવી. અનાનસ છે, ગુલાબ છે. મને એને આગ્રહ કર્યો ને તોય હું ન હેડો. હા એને કાચી કેરી ખાધો. મેં સાદો કાચી કેરી કાચી કેરી પણ ખાધો. તારે ખબર હતું પછી એવું પડે એટલે થોડુંક તારે ધ્યાન રાખવું પડે. લે છે ને? હા, હું તો એને ખાવાની જ ના પાડતો તો એને ફોન કરીને પૂછ્યું. હવે કોને કહેશો? હવે નો કહેવાય આગળ. કહેવાતું તું બધાને કહી દીધું. હા જાઓ. પણ હું તો ચાલો બા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અંબા અંબા. અંબા અંબા. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.